ओम सर्वे मुमुक्षु भाइयों बहनों ने आत्मभावे वंदन। कोरोना महाव्याधिनो आ काळ मार्च महीनाथी लोको लॉकडाउनमां छे अने एवा समये आपणे शिबिर अने स्वाध्यायनो जे दौर चालू राखेलो छे के जेमां मार्च महीनानी एक शिबिर करी, एप्रिल महीनामां एक शिबिर करी अने मे महीनामां 2-2 दिवसनी एम 2 शिबिर आपणे करी अने स्वाध्याय। तो एप्रिल महीनामां महावीर जयंतीनो स्वाध्याय कर्या पछी थॉट पावरना 2 स्वाध्याय लीधा अने आ मे महीनानी अंदर पण थॉट पावरना 2 स्वाध्यायो पूरा कर्या पछी આપણે નવો વિષય ચાલુ કર્યો અને એ નવો વિષય છે આત્માનો વિકાસક્રમ। અને એ વિકાસક્રમની અંદર આપણે જે એક સ્વાધ્યાય તારીખ 24ના કર્યો એમાં નિગોદથી ચર્માવર્ત કાળ સુધી ત્યાં સુધીનો સ્વાધ્યાય કર્યો। આમ આત્માનો વિકાસક્રમ એ વિકાસક્રમની અંદર નિગોદથી મોક્ષ સુધીની યાત્રા અને એ યાત્રાની અંદર આપણે જે પ્રથમ સ્વાધ્યાય કર્યો એ ચર્માવર્ત કાળ સુધીનો સ્વાધ્યાય કર્યો। હવે આજે આપણે આપણા વિકાસક્રમની અંદર આગળ વધીશું અને નિગોદથી કરી અને અપુનર્બંધક અવસ્થા એટલે કે પ્રથમ ગુણસ્થાનક ત્યાં સુધીની આપણી યાત્રાનો સ્વાધ્યાય આજે આપણે કરવાના છીએ। તો આપણે ગયા વખતે જે સ્વાધ્યાય જોયો એ સ્વાધ્યાયની અંદર સુખ, દરેકે દરેક જીવનું લક્ષ્ય સુખ છે, પણ એ સુખની અંદર સંયોગિક સુખ અને સ્વાધીન સુખ આ 2 પ્રકારના જે સુખ કે જેનું સ્વરૂપ આપણે પ્રથમ ગયા વખતના સ્વાધ્યાયની અંદર જોયેલું હતું, એટલે કે સંયોગિક સુખ અને સ્વાધીન સુખ એટલે કે અસંયોગિક સુખ। અજ્ઞાની જીવ, મોહથી ભરેલો જીવ એ સંયોગિક સુખને જ સાચું સુખ માનતો હોય છે અને એની પાછળ જ એ ઘૂમતો હોય છે અને સતત દુઃખી અને દુઃખી થતો હોય છે। પણ જે જીવને આ વાતનો બરાબર ખ્યાલ આવે છે એ પછી સ્વાધીન સુખ સાધ્ય કરવા માટે થઈને પુરુષાર્થ કરે છે અને એ પુરુષાર્થ કરવામાં એ અભ્યાસ કરતો થાય ત્યારે એને ખ્યાલ આવે છે કે એ પોતે પહેલા ક્યાં હતો, તો કે પોતે નિગોદમાં હતો। અનંતો કાળ સુધી એ નિગોદમાં રહ્યો, મૂર્છિત અવસ્થા, લગભગ મૂર્છિત અવસ્થામાં એ રહ્યો, પણ એની ભવસ્થિતિ કે જે પાકી અને એને નિગોદમાંથી બહાર નીકળવાનું થયું અને પછી એનો વિકાસ થતા એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સંઘની આમ આ બધા શરીરો એક પછી એક એ મેળવતો ગયો કે જેમાં પંચેન્દ્રિય સંઘની એટલે કે મનુષ્ય શરીર એ દુર્લભ કહેવાય છે, એવા શરીર પણ એને અનંતિવાર પ્રાપ્ત કર્યા અને એ શરીર પ્રાપ્ત કર્યા પછી એને ખરેખર ઉત્તમ કુળ, આર્યદેશ, જીન ભગવંતનો મોક્ષ માર્ગ આ બધું પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે। પણ જે જીવે આ બધું પ્રાપ્ત કર્યું અને એ પ્રાપ્ત કરી અને આરાધન કરતા કરતા એ જે અચર્માવર્ત કાળમાં હતો એમાંથી એની ભાવ સ્થિતિ પાકી અને એ એક પૂતગલ પરાવર્તનની અંદર આવી ગયો અને અચર્માવર્ત કાળની અંદર એ સ્થિર થયો।
આપણે ગયા વખતના સ્વાધ્યાયની અંદર અચર્માવર્ત કાળના જીવો અને ચર્માવર્ત કાળના જીવો, કે જેમાં ચર્માવર્ત કાળના જે જીવો છે એ કર્મનું બંધન ઓછું થતું જાય છે, ઘટતું જાય છે, અને આવા જે જીવો છે એ અનુક્રમે પછી આત્મવિકાસના માર્ગે આગળ વધે છે. તો આપણે હવે આ અપુનર્બંધક અવસ્થા એટલે કે ચર્માવર્ત કાળ પછી જે અવસ્થા પ્રાપ્ત કરવાની છે એ અપુનર્બંધક અવસ્થા, એની આપણે આ સ્વાધ્યાયની અંદર આપણે શરૂઆત કરીશું, કે જેમાં આપણે જે અત્યાર સુધી સ્વાધ્યાય કર્યા, ગયા વખતનો જે સ્વાધ્યાય હતો એની અંદર બધા વિષય આવ્યા, એમાં એનું થોડું રિપીટેશન આવશે એટલે એનું અનુસંધાન મળશે કે અચર્માવર્ત કાળમાં આત્મા ઉપર ભાવમલનું તીવ્ર સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે. ભાવમલ એટલે કે સતત એના આત્માની અંદર વિભાવ ભાવો, સંસારિક ભાવો, એ મોહ અને મિથ્યાત્વથી ભરેલો એટલે એ વિભાવ ભાવની અંદર જ રહેતો હોય, એ ભાવમલનું તીવ્ર સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે અને તેના કારણે અતિ સંક્લિષ્ટ પરિણામો હોય છે. અતિ સંક્લિષ્ટ પરિણામોના કારણે જીવમાં વારંવાર મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા વિદ્યમાન હોય છે. હવે આ મોહનીય વગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા ક્યાં? તો કે અચર્માવર્ત કાળમાં. પછી કાળના પરિપાકથી જીવ ચર્માવર્તમાં આવે છે, ત્યારે ભાવમલનો હ્રાસ થયેલો હોય છે, એટલે કે એનું ભાવમલ છે એ ઘણું બધું ઘટી ગયું હોય છે, એટલે કે ઘટતું જાય છે. આમાં કહે છે કે જો કે ચર્માવર્તની અભિમુખ પ્રત્યેક અચર્માવર્તોમાં પણ ભવ્ય જીવ ભાવમલનો ક્રમશઃ હ્રાસ કરતો જ હોય છે, છતાં પણ ચર્માવર્તમાં આવી અને ભાવમલનો મહત્તમ ક્ષય થતો હોય છે. અપુનર્બંધક અવસ્થાએ ભાવમલનો મહત્તમ ક્ષય થયેલો હોય છે. હવે ભાવમલ કે ચર્માવર્તની અંદર એનો ભાવમલ તો ઘેટો છે, પણ અપુનર્બંધક અવસ્થામાં ભાવમલનો મહત્તમ ક્ષય થયેલો હોય છે. હવે એવી જે અપુનર્બંધક અવસ્થા છે એ અવસ્થાને પામતા પહેલા દ્વિકૃત બંધક અવસ્થા અને સકૃત બંધક અવસ્થા જીવને પ્રાપ્ત થાય છે. આ કેવી પરિસ્થિતિ છે કે આ પહેલા તો આ વાસ્તુ સમજવી જ મુશ્કેલ પડે, જીવોને અભ્યાસ જ માગે છે. તો દ્વિકૃત બંધક અવસ્થા કે જેમાં વધુમાં વધુ 2 વાર મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાની યોગ્યતા જેનામાં પડી હોય તેને દ્વિકૃત બંધક અવસ્થા કહેવાય છે. કે પછી એ મોહનીય કર્મનો 70 કોડાકોડી સાગરપમનો જે બંધ, તીવ્ર બંધ જે કરે એ ખાલી 2 જ વાર કરે, અને દ્વિકૃત બંધક અવસ્થા કીધી. પછી એ એનાથી મોટો જો એનો વિકાસ આગળ ને આગળ થતો હોય તો પછી 2 થી વધારે એ તીવ્ર કર્મનું બંધન ન કરે. અને આ અવસ્થાએ સંક્લેશ ઘણા હોય છે, તેથી શુદ્ધ ધર્મને પામવાની યોગ્યતા હોતી નથી. હવે આ દ્વિકૃત બંધક અવસ્થાની અંદર પણ કે છે કે એના ચિત્તની અંદર ઘણો બધો સંક્લેશ હોય છે, એટલે એ શુદ્ધ ધર્મ જે પામવાની એનામાં જે યોગ્યતા હોવી જોઈએ એ યોગ્યતા હોતી નથી. ત્યારબાદ જીવ
સકૃત બંધક અવસ્થાને પામે છે. જે જીવ મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક વાર જ બાંધવાની યોગ્યતા ધરાવે છે. ઓલામાં 2 વખત બાંધવાની યોગ્યતા હતી, આમાં ખાલી એક જ વાર બાંધવાની યોગ્યતા, તેને સકૃત બંધક કહેવાય છે. સકૃત બંધકને ઉપચારથી યોગ પૂર્વ સેવાની પ્રાપ્તિ થાય છે, જ્યારે અપુનર્બંધકને પરમાર્થથી એટલે કે મુખ્યથી યોગ પૂર્વ સેવાની પ્રાપ્તિ થાય છે. આ અપુનર્બંધક અવસ્થા પછી જીવ પ્રગતિ કરતા આગળ વધે તો યોગ પૂર્વ સેવા એને પ્રાપ્ત કરવાની હોય. તો સકૃત બંધક છે એને ઉપચારથી યોગ પૂર્વ સેવાની પ્રાપ્તિ થાય અને અપુનર્બંધકને પરમાર્થથી યોગ પૂર્વ સેવાની પ્રાપ્તિ થાય. એટલે આમ હકીકતની અંદર જીવની આંતરિક સ્થિતિ કે એ જ્યારે અચર્માવર્તમાં હોય, ગાઢું મિથ્યાત્વ ભરેલું હોય ત્યારે કેવા કર્મનું બંધન કરતો હોય, ચર્માવર્તમાં આવે ત્યારે એ બંધન કેટલું હળવું થાય અને જ્યારે અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એ કેટલું બધું હળવું કે પછી એ અપુનર્બંધક અવસ્થાની અંદર એ ઉત્કૃષ્ટ અવસ્થાનો બંધ મોહનીય કર્મનો એ પછી બાંધતો જ નથી. એટલે કે એ ઉત્કૃષ્ટ બંધન ન કરે, ગાઢું બંધન ન કરે કે જેનાથી એનો અનંત સંસાર વધી જાય, તો એ અપુનર્બંધક અવસ્થા. હવે આપણે એ જોઈએ અપુનર્બંધક અવસ્થા. તો સકૃત બંધક જીવ જ અપુનર્બંધક અવસ્થાને પામે છે. સકૃત બંધક કે જે એક જ વખત ગાઢો મોહનીય કર્મનો બંધ એટલે કે ઉત્કૃષ્ટ મોહનીય કર્મનો જે બંધ બાંધે છે એ અવસ્થાવાળો જીવ જ અનુક્રમે અપુનર્બંધક અવસ્થાને પામે છે. ભવાભિનંદીપણાના દોષનો નાશ થયે છતે શુક્લ પક્ષના ચંદ્રની જેમ પ્રાય વર્ધમાન દાક્ષિણ્યતા આદિ ગુણોવાળો અપુનર્બંધક કહેવાય છે. આપણે આ જે અચર્માવર્ત કાળ અને ચર્માવર્ત કાળ કે જેમાં ભવાભિનંદીપણાના જે દોષ છે એ દોષ આપણે થોડા ઘણા જોયા હતા, પણ આની અંદર પણ આપણે એ દોષ તો જોવાના જ છીએ, થોડાક વિસ્તારથી જોવાના છીએ. પણ આ અપુનર્બંધક કોને કહેવાય? તો કે ભવાભિનંદીપણાના દોષનો નાશ થયે છતે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વર્ધમાન દાક્ષિણ્યતા આદિ ગુણોવાળો અપુનર્બંધક કહેવાય છે. અપુનર્બંધક અવસ્થાએ ભવાભિનંદીપણાના દોષોનો ક્ષય થયેલો હોય છે. હવે આ સૌથી મોટી વાત કે એના ભવાભિનંદીપણાના દોષો સંપૂર્ણપણે જાય, ક્ષય થાય, અથવા તો એકદમ હળવા થઈ ગયા હોય. એટલે કે એના દોષો અત્યંત નબળા પડેલા હોય છે અને તેના પ્રતિપક્ષ ગુણોની પ્રાપ્તિ થયેલી હોય છે. દોષો જાય છે અને એની સામે ગુણો જીવને પ્રાપ્ત થાય છે. તો હવે અપુનર્બંધક અને ભવાભિનંદી એ બંનેની વાત, આની અંદર દોષ અને આની અંદર ગુણ, એ આપણે જોઈએ. આજે આપણે જોઈશું એની અંદર દરેક મુમુક્ષુ પોતે પોતાની અંદર ઉતરી અને જોવાનું છે કે પોતાની અંદર આ બધા દોષો રહેલા છે તો કેવા પ્રમાણમાં છે, પેલા એ દોષો હતા અને અત્યારના નીકળી ગયા છે. આ બધી વાત
નું પોતે અવલોકન કરવાનું છે, જોવાનું છે. તો ભવાભિનંદી આત્મા સંસાર પ્રત્યે તીવ્ર આસક્તિ ધરાવે છે, જ્યારે અપુનર્બંધક આત્માને સંસાર પ્રત્યે તીવ્ર આસક્તિ હોતી નથી. ભવાભિનંદી આત્મા વર્તમાન દ્રષ્ટિવાળો હોય છે, જ્યારે અપુનર્બંધક આત્મા પરલૌકિક દ્રષ્ટિવાળો હોય છે. ભવાભિનંદી આત્માની બુદ્ધિ વિપર્યાસથી ભરેલી હોય છે, જ્યારે અપુનર્બંધક આત્માની બુદ્ધિ વિપર્યાસ હોતી નથી. ભવાભિનંદી આત્મા હિતાહિતના વિવેકથી અંધ હોય છે, જ્યારે અપુનર્બંધક આત્મા હિતાહિતના વિવેકથી સંપન્ન હોય છે. ભવાભિનંદી આત્મા સંસારને દુઃખોથી વ્યાપ્ત જોવા છતાં તેના પ્રત્યે ઉદ્વિગ્ન બનતો નથી, જ્યારે અપુનર્બંધક આત્મા સંસારથી ઉદ્વિગ્ન બનેલો હોય છે. ભવાભિનંદી આત્મા સંજ્ઞાના ઉદયથી પીડિત હોય છે. સંજ્ઞા એટલે કે આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ, એના ઉદયથી પીડિત હોય છે, જ્યારે અપુનર્બંધક સંજ્ઞાના ઉદયને ટાળવા કંઈક અંશે સમર્થ બન્યો છે. ભવાભિનંદી આત્માને મનુષ્ય જન્મની કિંમત સમજાઈ નથી, જ્યારે અપુનર્બંધકને તેની કિંમત સમજાઈ ગઈ હોવાથી તેનો સદુપયોગ કરી અને હૈયામાં ધર્મોનું અથવા તો ધર્મના બીજોનું વાવેતર કરે છે. ભવાભિનંદી આત્મા કૃપણ હોય છે, જ્યારે અપુનર્બંધક આત્મા ઉદાર હોય છે. ભવાભિનંદી ભૌતિક લાભોમાં અત્યંત રતિ ધરાવે છે, જ્યારે અપુનર્બંધકને ભૌતિક લાભોમાં અત્યંત રતિ થતી નથી. ભવાભિનંદી ધાર્યું ન થાય, અણધાર્યું દુઃખ આવે કે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થઈ જાય તો તે અત્યંત દીન બની જાય છે, જ્યારે અપુનર્બંધક તેવા સંયોગોમાં પણ ભવસ્થિતિ અને કર્મસ્થિતિનું ચિંતન કરી અને સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે. ભવાભિનંદી અન્યના ઉત્કર્ષને જોઈને ઈર્ષાથી બળે છે, જ્યારે અપુનર્બંધકનું ચિત્ત ઉદ્દાત હોવાના કારણે અન્યના ઉત્કર્ષમાં ઈર્ષાથી પીડાતો નથી, પરંતુ અન્યની પ્રગતિ જોઈ અને એ આનંદ અનુભવે છે. ભવાભિનંદી આત્મા સતત ભયભીત હોય છે, જ્યારે અપુનર્બંધક આત્મા ભયભીત બનતો નથી. આ બધી અપેક્ષાથી વાત છે. ભવાભિનંદી આત્મા માયાવી હોય છે, જ્યારે અપુનર્બંધક તુચ્છ લાભો માટે વારંવાર માયા સેવતો નથી. ભવાભિનંદી સંસારના સ્વરૂપથી અજાણ હોય છે, જ્યારે અપુનર્બંધક સંસારના સ્વરૂપથી પરિચિત હોય છે અને પરમાર્થને સમજી શકે તેવી સ્થિતિવાળો હોય છે. ભવાભિનંદીને અતત્વનો અભિનિવેશ હોવાના કારણે દરેક સ્થળે નિષ્ફળ આરંભ કરનારો બને છે, જ્યારે અપુનર્બંધકને અતત્વનો અભિનિવેશ ન હોવાથી તત્વનો વિવેક કરી દરેક સ્થળે પ્રવર્તતો હોવાથી સફળ આરંભ કરનારો બને છે. ભવાભિનંદી આત્માને જીન વચન પરિણામ પામતું નથી, કારણ કે તે ભારી કર્મી હોય છે, જ્યારે અપુનર્બંધક આત્માને જીન વચન પરિણામ પામી શકે છે, કારણ કે લઘુકર્મી બન્યો છે. ભવાભિનંદી આત્મામાં દાક્ષિણ્યતા વગેરે ગુણો હોતા નથી, જ્યારે અપુનર્બંધક આત્માના દાક્ષિણ્યતા આદિ ગુણો વધતા જ જતા હોય છે. આ રીતે
અપુનર્બંધક અવસ્થાને ઓળખી શકાય છે. અપુનર્બંધકને ઓળખવાના બીજા પણ લિંગો શાસ્ત્રોમાં આપ્યા છે. તો આપણે એ બીજા લિંગો જોઈએ કે અપુનર્બંધકના પ્રસિદ્ધ 3 લક્ષણો એટલે કે 3 લિંગો. એમાં પહેલું, અપુનર્બંધક જીવ પાપ તીવ્ર ભાવે ન કરે. બીજું, ભયંકર સંસારને બહુ ન માને. અને ત્રીજું, સર્વત્ર ઉચિત સ્થિતિને સેવે. તો હવે જે આ 3 લક્ષણો કીધા, 3 લિંગો કીધા, આપણે થોડોક એનો એક એક લક્ષણનો થોડોક વિસ્તાર જોઈએ કે જે અપુનર્બંધક જીવ છે એ પાપ તીવ્ર ભાવે ન કરે. એટલે કે અપુનર્બંધક જીવ આમ તો પાપ કરે જ નહીં. કદાચ કર્મના દોષથી કરે તો પણ તીવ્ર ભાવે ગાઢ સંક્લિષ્ટ પરિણામથી ન કરે. અર્થાત નિર્ધ્વંસ બની રાચી માચી અને તે હિંસા આદિ પાપો ન કરે. કારણ કે અત્યંત ઉત્કટ મિથ્યાત્વનો ક્ષયોક્ષમ થયો હોવાના કારણે આત્મા અમુક કક્ષાએ નિર્મળ બન્યો છે. હવે આ મિથ્યાત્વનો ક્ષયોક્ષમ એ મહત્વની વાત થઈ ગઈ. અને એના કારણે એ આંતરિક રીતે અમુક કક્ષાથી નિર્મળ બનેલો હોય અને તેના કારણે પાપો પ્રત્યે સહજ અરુચિ પ્રગટેલી હોય. કર્મના કારણે કદાચ કરવું પડે તો પણ તે રાચી માચી અને કરતો નથી. હવે બીજું કે એ સંસાર ઉપર બહુમાન ભાવ ન રાખે. બધા સંસારી જીવો, આપણા બધા મુમુક્ષુઓ, લગભગ મોટા ભાગના સંસારી, અને સંસારમાં રહી અને આત્મવિકાસ કરી રહ્યા છે. તો વિચારવાનું છે કે સંસાર ઉપર બહુમાન અને ભાવ પોતાનો કેટલો છે. કેમ કે અપુનર્બંધક છે એ સંસાર ઉપર બહુમાન ભાવ ન રાખે. તો અપુનર્બંધક જીવ સંસાર ઉપર બહુમાન રાખતો નથી, કારણ કે તે સંસારની ભયંકરતાને સારી રીતે જાણે છે. આ અપુનર્બંધકની વાત થઈ અને એના અનુસંધાનની અંદર આપણે એક નાનકડી કથા જોઈએ. આપણે ટૂંકાણમાં લઈએ છીએ કથા. ચિતારાની પુત્રી. એક ચિતારાની પુત્રી કે જેનું બુદ્ધિબળ અને વિવેક શક્તિ દેખી અને રાજાએ એને પટ્ટ રાણી બનાવી, એટલે મુખ્ય રાણી બનાવી. બીજી રાણીઓ એના પરની ભારે ઈર્ષાથી રાજાને એની વિરુદ્ધ ભંભેરતી. કેમ કે હકીકતની અંદર કેટલી બધી રાણીઓ હોય અને એની અંદર એકબીજાના ઈર્ષા અને વેરઝેર તો રહેલા જ હોય. અને એમાં તો પછી આ ચિતારાની પુત્રી અને પાછી વિચારાની પુત્રી અને પટરાણી બની, એટલે બીજી રાણીઓને તો કેટલી બધી ઈર્ષા થાય, એટલે રાજાને ભંભેરણી કરે. એમ એક દિવસ કહે છે, રાજાને કહે છે કે જુઓ, તમારી પટરાણી ઓરડો બંધ કરી અને અંદર કામણ ટુમણ કરે છે. રાજા ગુપ્ત રીતે બારણાની તિરાડમાં જુએ છે તો દેખ્યું કે પ્રિય રાણી તો ચિતારાની પુત્રી વખતના જૂના કપડાં પહેરી ગદગદ પ્રાર્થના કરી રહી છે કે હે પ્રભુ, તમે સદા મારા હૃદયમાં વસજો. હે જીવ, તું આ તારી પૂર્વ સ્થિતિ યાદ રાખી અને કદી અભિમાન ન કરીશ. તારી શૌક્ય બહેનો પ્રત્યે બહુ જ પ્રેમ રાખજે, તેનું સન્માન કરજે. રાજા ચકિત થઈ ગયો
અને બીજી રાણીઓને એ બતાવી, અને પછી બીજી રાણીઓને પણ કીધું કે તમે જુઓ એ ભગવાનને શું પ્રાર્થના કરી રહી છે, એ બતાવી અને એ રાણીઓની ઈર્ષાને છોડાવે છે અને ચિતારાની પુત્રી પર અધિક આદરવાળો બને છે. આમ હકીકતની અંદર સંસાર ઉપર બહુમાન ભાવ ન હોય તો જ જીવને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય, ભગવાનની નજીક રહેવાની ઈચ્છા થાય. આના તો કેટલા બધા પુણ્ય કે ક્યાં ચિતારાની પુત્રી અને ક્યાં રાજાની પટરાણી, અને છતાં એ સંસારના સ્વરૂપને બરાબર જોઈ શકે છે. એટલા માટે થઈને એ ભગવાનને આવી રીતે પ્રાર્થના કરે છે. હવે અપુનર્બંધક જીવનું ત્રીજું લક્ષણ, સર્વત્ર ઉચિત સ્થિતિને સેવે. અપુનર્બંધક જીવ દેશ, કાળ અને અવસ્થાની અપેક્ષાએ સર્વને વિશે ઔચિત્યનું પાલન કરે. દેવ આદિને અનુરૂપ સેવા ભક્તિ કરે છે. દેવ આદિને ફરીથી લઉં છું કે દેવ આદિને અનુરૂપ સેવા ભક્તિ કરે છે, કારણ કે કર્મની લઘુતા થઈ હોવાથી સ્વાભાવિકપણે માર્ગાનુસારિતાને તે અભિમુખ બનેલો હોય છે. હવે આ ત્રણ લક્ષણો જોયા પછી હવે અપુનર્બંધક જીવને સંસારની ભયંકરતાનો બોધ જે અપૂર્વ આલોચનથી થાય છે તે કયા ક્રમે થાય છે અને તેમાં જીવને કયા પ્રકારનું ચિંતન પ્રવર્તે છે તે જોઈએ. સંસારની ભયંકરતાનો બોધ કોને? તો અપુનર્બંધક જીવને. તો એના અનુસંધાનની અંદર આપણે જોઈએ કે ક્રોધ આદિથી અબાધિત, શાંત, ઉદાત્ત, ગાંભીર્ય આદિ ગુણોથી યુક્ત મહાશય, પુણ્યાનુબંધી પુણ્યથી માર્ગાનુસારી પરિપક્વ પ્રજ્ઞાવાળો તે અપુનર્બંધક જીવ પ્રાયઃ સંસારના કારણ આદિના વિષયમાં વિચારણા કરે છે. હવે એની અંદર આટલા ગુણો છે તો સંસારના કારણ ઉપર એ વિચારણા કરી શકે. અને આ અપુનર્બંધક જીવ છે એ જ કરી શકે. સામાન્ય જીવને તો સંસારનું સ્વરૂપ અને એ કેવું દુઃખદ છે એવી વિચારણા કરવા તો સમય જ નથી હોતો. એ તો સુખની પાછળ જ ભટકતો હોય છે. પછી અપુનર્બંધક જીવને ગાઢ મિથ્યાત્વનો ઉદય નિવૃત્ત થયો હોવાના કારણે અનંતાનુબંધીના કષાયો મન પડ્યા છે. તેના યોગે તેની ચિત્તવૃત્તિઓ ક્રોધ આદિથી અબાધિત શાંત છે અને તેના કારણે સંસારના સ્વરૂપનું અવગાહન કરવામાં અવરોધક બને તેવા ક્રોધ આદિ કષાયો અપુનર્બંધક જીવ કરતો નથી. અપુનર્બંધક જીવની ચિત્તવૃત્તિઓ ઉદાત્ત બની છે. અપુનર્બંધક જીવ ગાંભીર્ય આદિ ગુણોથી યુક્ત મહાન ચિત્તવૃત્તિઓ વાળો બન્યો છે. અપુનર્બંધક જીવ પુણ્યાનુબંધી પુણ્યથી માર્ગાનુસારી પ્રૌઢ પ્રજ્ઞાથી યુક્ત હોય છે. પૂર્વોક્ત ગુણોથી યુક્ત અપુનર્બંધક જીવ સંસારના કારણો, સંસારનું સ્વરૂપ અને સંસારના ફળ વિશે વિચારણા કરે છે. હવે જો સંસારના કારણ, સંસારનું સ્વરૂપ અને સંસારનું ફળ, આના વિશે વિચારણા કરે છે. એ ગુણોના યોગે ચિત્ત સ્વસ્થ બન્યું છે. સ્વસ્થ ચિત્તમાં એક સમ્યક વિચારણા જરૂર પ્રગટે છે. સ્વસ્થ ચિત્તમાં એક સમ્યક વિચારણા જરૂર પ્રગટે છે અને એ વિચારણા સહ એ સંસારના સ્વરૂપનો વિચાર
કરી અને એને યથા યોગ્ય રીતે સમજી શકે છે. આવી વિચારણા પ્રવર્તેલી હોય ત્યારે જ સદભાગ્યે સદગુરુનો યોગ થાય. હવે જેને વિચારીએ કે જે જીવ આ સંસારનું સ્વરૂપ, સંસારના કારણો અને સંસારનું ફળ, આના ઉપર સતત વિચારણા કરી અને સંસાર કેવો છે એ સમજવાનો પ્રયત્ન કરે તો આને એક સમ્યક વિચારણા પ્રાપ્ત થઈ કહેવાય. અને એનાથી એને કેટલા બધા પુણ્ય ઉપાર્જિત કરેલા હોય કે એને સદગુરુનો યોગ થાય. અને તેમની ધર્મદેશનાથી જીવનું સાચું સ્વરૂપ અને સ્થાયી મુકામ મોક્ષ અંગે ઉપદેશ પ્રાપ્ત થાય છે. ત્યારે તેને સંસાર પરિભ્રમણના કારણો, સંસારનું સ્વરૂપ અને સંસારના ફળ અંગે તથા મોક્ષના કારણો, મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના ફળ અંગે પુનઃ જિજ્ઞાસા પ્રગટ થાય છે. અને તે અંગેની સમ્યક વિચારણા તેના મનમાં પ્રવર્તે છે. આને જ જ્ઞાનીઓ અપૂર્વ આલોચન કહે છે. તો જે આ આપણો વિષય કે અપુનર્બંધકને પ્રગટતું અપૂર્વ આલોચન, એનો આ મુદ્દો જોયો. પછી આગળ જોઈએ કે આ રીતે સંસારના કારણ, સ્વરૂપ અને ફળ અંગેની સમ્યક વિચારણાના પ્રભાવે અપુનર્બંધક જીવને ભવ વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. આમ જોડે ક્રમશઃ એક ગુણ, પછી એના પછી બીજો ગુણ, પછી ત્રીજો ગુણ, એમ જીવના ગુણ વધતા જાય. તો હવે આવી રીતે એ સંસારનું કારણ, સ્વરૂપ અને ફળ એની જ્યારે વિચારણા કરે કે સંસાર કેવો છે, ત્યારે એને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને આ વૈરાગ્ય ઉત્પન્ન થાય તેના યોગે સંસારના ઉચ્છેદક વિષયક હેતુ, સ્વરૂપ અને ફળની પણ અપુનર્બંધક વિચારણા કરે છે. તો પછી જ્યારે ચોક્કસપણે આ સંસારનું આવું સ્વરૂપ જોયા પછી એને એમ જ થાય ને કે મારે હવે આનાથી છૂટવું છે. તો આવી છૂટવાની ભાવના થાય ત્યારે એ સંસાર ઉચ્છેદક વિષયક હેતુ, એનું સ્વરૂપ અને એનું ફળ, એના ઉપર એ વિચારણા કરતો થાય. એના પછી અપુનર્બંધકનું અન્ય લિંગ આજ્ઞા પ્રિયત્વ. અપુનર્બંધકનું અન્ય લિંગ આજ્ઞા પ્રિયત્વ. તો આજ્ઞા પ્રિયત્વ, આમ હકીકતની અંદર આજ્ઞા, બધા મુમુક્ષુ આજ્ઞાનું સ્વરૂપ જાણે છે કે જેને આ ઉત્તમ મનુષ્ય ભવની પ્રાપ્તિ પછી સદગુરુનો જોગ થયો, ઓળખાણ થઈ, સદગુરુને પ્રત્યેની શ્રદ્ધા થઈ, સમર્પિત થયો, અને સમર્પિત થયા પછી એની જે આજ્ઞા, એ આજ્ઞાનું આરાધન નિષ્ઠાપૂર્વક કરવા માંડ્યો. તો આ જે આજ્ઞા પ્રિયત્વ એ અપુનર્બંધક અવસ્થાની અંદર પછી એને આજ્ઞા પ્રિય લાગે. એટલે આજ્ઞા પ્રિયત્વ એ અપુનર્બંધકનું લિંગ એટલે કે લક્ષણ છે. અપુનર્બંધક આત્માને ભગવાનની આજ્ઞા પ્રિય લાગે છે. તેમાં એને આત્માનું એકાંતે કલ્યાણ દેખાય છે. તે અજ્ઞાનને જાણવા જીન વચનનું શ્રવણ કરે છે નહીં, તે આજ્ઞાને જાણવા જીન વચનનું શ્રવણ કરે છે અને જીવનમાં
યથાશક્તિ આજ્ઞા પાલનનો અભ્યાસ કરે છે. આજ્ઞા પ્રિય છે કે નહીં તે કઈ રીતે ખબર પડે? બધા મુમુક્ષુએ વિચારવાનું છે કે જે પણ આજ્ઞાઓ થઈ એને પ્રિય છે કે નહીં, અથવા તો પ્રિય છે તો કેટલી. તો એની ખબર કઈ રીતે પડે? તો જે આજ્ઞાને ઔચિત્યપૂર્વક આરાધે છે તેને આજ્ઞા ઉપર બહુમાન પ્રેમ છે એમ જાણી શકાય છે. જો આજ્ઞાને ઔચિત્યપૂર્વક ન આરાધે તો તેની આરાધનામાં આજ્ઞા પ્રત્યે બહુમાન ભાવ નથી. આથી સંવેગપૂર્વકના આજ્ઞા પાલનથી જીવ અપુનર્બંધક તરીકે ઓળખી શકાય છે. સંવેગપૂર્વકનું આજ્ઞા પાલન, જો આ ગુણ એનામાં હોય તો એ અપુનર્બંધક છે. અત્રે ઉલ્લેખનીય છે કે અપુનર્બંધક આદિ પ્રભુની આજ્ઞા સમજવા માટે યોગ્ય છે એમ જે કહ્યું, ત્યાં આદિપદથી માર્ગાભિમુખ અને માર્ગ પતિત જાણવા. હવે અપુનર્બંધક આદિ કીધું એટલે એ સિવાયના પણ બીજા કહેવાય ને, તો એ આદિમાં કોણ આવે? તો એમાં કહે છે કે માર્ગાભિમુખ અને માર્ગ પતિત આ બંને એ આજ્ઞા સમજવા માટે થઈને યોગ્ય છે એમ કીધું. તો તમે બધાને એમ લાગે કે માર્ગ પતિત છતાં યોગ્ય? તો માર્ગાભિમુખ અને માર્ગ પતિત પણ પ્રભુની આજ્ઞા સમજવા અને આરાધવા યોગ્ય છે. એનું કારણ શું છે કે એ માર્ગમાં એક વખત તો એ ઉપર ચડ્યો, આજ્ઞાનું સ્વરૂપ જોયું, પણ કોઈ પણ કારણસર કર્મના ઉદયે એને નીચે પડવાનો વખત આવ્યો, છતાં આજ્ઞાના સ્વરૂપને તો એ સમજેલો છે ને, એટલે કે એનામાં એ યોગ્યતા તો રહેલી છે ને. એટલે માર્ગાભિમુખ અને માર્ગ પતિત પણ પ્રભુની આજ્ઞા સમજવા અને આરાધવા યોગ્ય છે. તો માર્ગ કોને કહેવાય? માર્ગ એટલે ચિત્તની અવક્ર ગતિ, અર્થાત વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ કરાવવામાં તત્પર એવા સ્વરસવાયી ક્ષયોપસમ વિશેષને અવક્ર ગતિ કહેવાય છે. હવે આ માર્ગની જે વ્યાખ્યા છે, જે લલિત વિસ્તરા ગ્રંથની અંદર જે કરવામાં આવેલી છે, એના અનુસંધાનની અંદર આ વાત છે કે ચિત્તની અવક્ર ગતિ, વાંકી ચૂકીની સીધી ગતિ, સરળ ગતિ, એટલે કે વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ કરવામાં તત્પર એવા સ્વરસવાહી ક્ષયોપસમ વિશેષને અવક્ર ગતિ કહેવાય છે. આમ તો આ એક વાત છે એ સમજવા માટે થઈને પછી એનું વિશેષ સ્વરૂપ, એનો અભ્યાસ કરવો જરૂરી બને. પણ છતાં આ માર્ગની અંદર પ્રવેશી અને પ્રગતિ કરતા જીવો કે જે કદાચ અપુનર્બંધક અવસ્થાથી પણ ઘણા આગળ વધી ગયા હોય, એ બધાને આ વસ્તુ સમજવામાં મુશ્કેલી તો ન જ પડે. તો હવે માર્ગ કીધા પછી અપુનર્બંધક, માર્ગાભિમુખ અને માર્ગ પતિત આ ત્રણ જીવોને જીન આજ્ઞા પ્રિય હોય છે. અને જીવો પ્રતિજ્ઞામાં દ્રઢતા, દોષોની આલોચના કરવી વગેરેથી જાણી શકાય છે. તો પેલી વાત કે આ ત્રણ જીવોને જીન ભગવંતની જે આજ્ઞા છે એ પ્રિય હોય છે, અને એ પ્રતિજ્ઞામાં એની દ્રઢતા, અંદરથી દ્રઢતા, અને દોષોની આલોચના કરવી
આવું બધું એ કરતા હોય એના ઉપરથી આપણે એ જીવોને ઓળખી શકીએ. અહીં આપણે જે કંઈ પણ અત્યાર સુધી જોયું એમાં ભિન્ન ભિન્ન ગ્રંથોના આધારે અપુનર્બંધક અવસ્થાના ભિન્ન ભિન્ન લક્ષણો આદિ અંગે વિચાર્યું. હવે જે અત્યાર સુધીની જે આપણે વિચારણા કરી એનાથી આપણે ફલિત થાય, એટલે કે એનાથી જે આપણે ટૂંકાણની અંદર જે સ્વરૂપ જોયું એ આપણે જોઈએ ફરીથી, કે ચર્માવર્ત કાળમાં કાળના પરિપાકથી જીવ અપુનર્બંધક અવસ્થાને પામે છે. આપણે જે ગયા વખતે સ્વાધ્યાય લીધેલો હતો એની અંદર જે એક વાત છે એનો જે મારે ઉલ્લેખ કરવાનો હતો એ ઉલ્લેખ કરવાનો રહી ગયો, કે આપણે ગયા વખતના સ્વાધ્યાયની અંદર આત્મવિકાસના 5 કારણો જોયેલા હતા. ટૂંકાણની અંદર સ્વભાવ, ભવિતવ્યતા એટલે કે નિયતિ, કાળ, કર્મ અને પુરુષાર્થ. આ 5 કારણો છે. એ કારણોનો અભ્યાસ પણ જીવને આ બધી વસ્તુ સમજવામાં ખૂબ ઉપયોગી થયો છે. તો અહીંયા ચર્માવર્ત કાળમાં કાળના પરિપાકથી જીવ અપુનર્બંધક અવસ્થાને પામે છે. અપુનર્બંધક અવસ્થાએ ભાવમલની મહત્તમ અલ્પતા થયેલી હોવાથી અપુનર્બંધક જીવને સંસારનો ગાઢ પ્રતિબંધ હોતો નથી. આ એટલે કે એને સંસાર પ્રત્યે ગાઢો મોહભાવ હોતો નથી. મારે વાંચવામાં જે ભૂલ થઈ એટલે હું ફરીથી આખો પેરેગ્રાફ લઉં છું, કે ચર્માવર્તમાં કાળના પરિપાકથી જીવ અપુનર્બંધક અવસ્થાને પામે છે. અપુનર્બંધક અવસ્થાએ ભાવમલની મહત્તમ અલ્પતા થયેલી હોવાથી અપુનર્બંધક જીવને સંસારનો ગાઢ પ્રતિબંધ હોતો નથી. અપુનર્બંધક જીવ પાપ તીવ્ર ભાવે કરતો નથી, સંસાર ઉપર બહુમાન ભાવ રાખતો નથી અને સર્વ સાથે ઔચિત્યપૂર્વક વર્તે છે. અપુનર્બંધક આત્મા શાંત, ઉદાત્ત, મહાશય, પુણ્યથી સંપન્ન અને માર્ગાનુસારી પ્રજ્ઞાથી યુક્ત બન્યો છે. જેમ સૌભાગ્યશાળી, રૂપવાન અને વૈભવથી સંપન્ન ભોગી ભોગ સુખનો આશ્રિત થાય છે. આ એક દાખલો આપ્યો. તેમ ભાવિ કલ્યાણવાળી પ્રકૃતિને પામેલો શાંત, ઉદાત્ત, અપુનર્બંધક આત્મા શુદ્ધ ચિત્ત પરિણામનો આશ્રય એટલે કે સ્વામી બને છે. શાંત આદિ શુદ્ધ પ્રકૃતિવાળા અપુનર્બંધકને અપૂર્વ આલોચન અને આજ્ઞા પ્રત્યે બહુમાન ભાવ પ્રગટે છે. તેનામાં સહજ ભવ વૈરાગ્ય પ્રગટે છે. હવે આમ જે આપણે અત્યાર સુધીનો જે સ્વાધ્યાય કર્યો એ સ્વાધ્યાયની આખી બધી જ વાત ટૂંકાણની અંદર આપણે આ પેરેગ્રાફમાં જોઈ, કે છેલ્લે એનામાં સહજ ભવ વૈરાગ્ય પ્રગટે છે. હવે આગળની ભૂમિકામાં જવાની વાત આવે છે, કે પૂર્વોક્ત ગુણ વૈભવના યોગે પરમાર્થથી યોગપૂર્વ સેવા પ્રાપ્ત થાય છે. એટલે કે યોગ માર્ગમાં પ્રવેશવાની યોગ્યતા પ્રગટાવનાર યોગપૂર્વ સેવા પ્રાપ્ત થાય છે. હવે એની પ્રગતિ, કે એની અંદર જો આ બધા આટલા ગુણોનો વિકાસ થાય અને એ અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત કરે તો પછી એને આગળ વધવા માટે થઈને એને યોગ પૂર્વ સેવાની પ્રાપ્તિ થાય. તો હવે આપણે યોગ પૂર્વ સેવા
એ લઈએ. યોગ પૂર્વ સેવા. આમ તો આ માર્ગના આરાધક બધા મુમુક્ષુઓ છે, યોગી છે, કેમ કે યોગની આરાધના કરી રહ્યા છે. અને એ યોગીઓ કે જેને હવે આ પુનર્બંધક અવસ્થા થયા પછી એને એ માર્ગમાં પ્રવેશ મળે છે, એટલે કે આ યોગ પૂર્વ સેવા. તો યોગની પૂર્વ સેવા એ યોગરૂપી મહેલની પ્રથમ ભૂમિકા રૂપ છે. મહેલની પ્રથમ ભૂમિકા. જેમ મહેલ ચણતા પહેલા પાયો બનાવવો પડે છે, તેમ યોગ માર્ગની પ્રાપ્તિ કરવા પહેલા યોગની પૂર્વ સેવા આરાધવી પડે છે. યોગ માર્ગને પામવા માટે પાપ જુગુપ્સા, અનાસક્તિ, ઉદાસીન ભાવ, આત્મ પરિણતિ અને દયાના પરિણામ, આ 5 પરિણામો પામવા આવશ્યક છે. તે માટે હવે જે આ 5 પરિણામો જે પામવાના છે ને, તો એની પાછળના જે દોષો છે, એ 5 દોષો છે એ દૂર કરવા જોઈએ. અને એટલા માટે કહે છે કે તે માટે પાપનો પ્રેમ, આસક્તિ, પૂતગલનું આકર્ષણ, પર પરિણતિ અને નિર્ધ્વંસ પરિણામો દૂર કરવા જરૂરી છે. આ બધા દોષો દૂર કરવા જરૂરી છે. પાપનો પ્રેમ આદિ 5 મલિન ભાવોનો નાશ કરવા માટે અને પાપ જુગુપ્સા આદિ 5 શુભ પરિણામો પ્રાપ્ત કરવા માટે જ યોગની પૂર્વ સેવા આરાધવાની હોય છે. આવી યોગ પૂર્વ સેવાથી શું થાય? તો કે રાગ આદિ દોષો મંદ પડે છે, જ્ઞાન આદિ ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે, અનાદિકાળથી આત્મામાં ધામા નાખી અને રહેલી કુવાસનાઓ શાંત થાય છે, દયાના પરિણામો ઉજાગર થાય છે, પાપ વૃત્તિ ઉપર નિયંત્રણ આવે છે, મન, વચન અને કાયાનો વ્યાપાર પ્રશસ્ત બનતો જાય છે, યોગ માર્ગને પામવાની ઝંખના પેદા થાય છે, દોષ દર્શનની કુટેવ ઉપર નિયંત્રણ આવે છે અને ગુણાનુરાગની પ્રાપ્તિ થાય છે, તાત્વિક શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, બોધ નિર્મળ બનતો જાય છે અને એમ કરતા દાક્ષિણ્યતા આદિ ગુણો ખીલતા જાય છે. તો આ યોગ પૂર્વ સેવા છે, એનું આ સ્વરૂપ જોયા પછી યોગ પૂર્વ સેવાના 4 પ્રકારો છે. 4 પ્રકારો. તો યોગ પૂર્વ સેવાના 4 પ્રકારો, એમાંનો પહેલો ગુરુદેવ આદિનું પૂજન, બીજો પ્રકાર સદાચાર, ત્રીજો પ્રકાર તપ અને ચોથો મુક્તિનો અદ્વેષ. તો હવે આજે 4 પ્રકાર કીધા, એમાંનો પ્રથમ યોગ પૂર્વ સેવા કે જેની અંદર ગુરુદેવ આદિનું પૂજન. હવે ગુરુદેવ આદિ કીધું એટલે એની અંદર એને 2 વિભાગ પડ્યા છે, અને 2 વિભાગની અંદર પણ પહેલા વિભાગની અંદર કોને કોને આપણે ગુરુદેવ કહેવા એ દર્શાવેલું છે, અને બીજામાં ઈષ્ટદેવ એટલે કે તીર્થંકર કોટીના જીવો. આમ 2 પ્રકાર કીધા છે. તો ગુરુવર્ગ અને ઈષ્ટ દેવતા આદિની પૂજા કરવી એ પ્રથમ યોગની પૂર્વ સેવા છે. એમાં ગૌરવ કરવા યોગ્ય વ્યક્તિઓના સમુદાયને ગુરુ વર્ગ કહેવાય છે, કે જેની અંદર માતા પિતા, કલાચાર્ય, માતા પિતા આદિના જ્ઞાતિજનો, શ્રુત વૃદ્ધ અને વયોવૃદ્ધ એવા ઉપદેશ આપનારા આ વ્યક્તિઓનો સમુદાય ગુરુ વર્ગ કહેવાય છે.
અને અનંત ગુણના સ્વામી, વિતરાગ, સર્વજ્ઞ અને પરમ ગતિના પ્રાપકને ઈષ્ટ દેવતા કહેવાય છે. હવે જે આ બે પ્રકાર કર્યા, તો એમાં એક ગુરુવર્ગ અને બીજો ઈષ્ટદેવ. તો હવે ગુરુવર્ગની પૂજા કઈ રીતે કરવી એ પૂજાનો વિધિ બતાવે છે, કે જેમાં તેઓને ત્રિકાળ નમસ્કાર કરવો, ગુરુવર્ગની પર્યુપાસના એટલે કે સેવા ચાકરી કરવી, તેઓનો અવર્ણવાદ સાંભળવો નહીં. ચોથું, ગુરુવર્ગની યોગ્ય સ્થળે પ્રશંસા કરવી, તેઓના ઉપકારોને યાદ કરી તેઓની પ્રશંસા કરવી, અયોગ્ય સ્થાનમાં તેઓનો નામ ઉચ્ચાર પણ ન કરવો. છઠ્ઠું, પોતાના ધર્મ પુરુષાર્થને બાદ ન આવે એ રીતે ગુરુવર્ગના અનિષ્ટોનું નિવારણ કરવું અને તેમને ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરાવી આપવી. સાતમું, ગુરુવર્ગને ઉત્તમ કોટીના વસ્ત્ર આદિનું પ્રદાન કરવું. આઠમું, માતા પિતા આદિની સંપત્તિનો તીર્થ સ્થાનમાં વિનિયોગ કરવો. જે કંઈ પણ સંપત્તિ પ્રાપ્ત થઈ હોય એનું સારી જગ્યાએ દાન કરવું. નવમું, ગુરુવર્ગના આસન, શયન, ભોજનના પાત્રો આદિનો પરિભોગ કરવો નહીં. અને દસમું, ગુરુવર્ગના બિંબ સ્થાપી અને તેની રોજ પૂજા કરવી. હવે આમ આ ગુરુવર્ગની પૂજા આવી, ઈષ્ટદેવની પૂજા હવે આવશે. પણ આ પૂજાથી શું લાભ થાય જીવને? તો કે ઉપકારીઓના ઉપકાર યાદ રાખવાથી કૃતજ્ઞતા ગુણની પ્રાપ્તિ થાય છે. ફરીથી લઉં છું કે ઉપકારીઓના ઉપકાર યાદ રાખવાથી કૃતજ્ઞતા ગુણની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય વર્ગની પૂજા આદિથી વિનય, નમ્રતા આદિ ગુણો પ્રગટે છે અને એ ગુણો પાછા વૃદ્ધિવંત બને છે. ગુરુવર્ગની કૃપા પ્રાપ્ત થાય છે. ઉત્તરોત્તર ગુણ વિકાસમાં કારણ બને છે. માન કસાય મરતા એટલે કે માન કસાય છે એ જાતા અન્ય કસાયોની મંદતા થાય છે. કેમ કે માન જ જીવને હેરાન કરે. એ જો માન ગયું તો પછી બીજા કસાયો પણ મંદ થવાના છે. એટલે કે ગુરુ પૂજા એમાં જો જીવને માન આડો આવે તો એ પોતે કદી પણ પોતાનો આત્મવિકાસ કરી ન શકે. એને તો માનને મૂંડી જ નાખવું પડે, તો જ એ યથા યોગ્ય રીતે એનું પૂજન કરી શકે છે. આ સર્વે આત્મિક લાભો પ્રાપ્ત થતા આત્મા યોગ માર્ગની આરાધના માટે યોગ્ય બને છે. યોગ્યતા પ્રાપ્ત કરી યોગ માર્ગની આરાધના માટે. હવે ઈષ્ટદેવની પૂજા. તો બાહ્ય અને અભ્યંતર પવિત્રતા અને શ્રદ્ધાપૂર્વક, બાહ્ય અને અભ્યંતર બંને રીતે પવિત્ર બનવું અને શ્રદ્ધાપૂર્વક પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેદ્ય અને સુંદર સ્તુતિઓ દ્વારા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. આમ તો આ એક એક વસ્તુ છે એનો ઘણો બધો વિસ્તાર થાય, પણ આપણે તો આ મુખ્યપણે અપુનર્બંધક અવસ્થા અને એના જે લક્ષણો છે એ પૂરા કરવાના છે, એટલે ટૂંકું ટૂંકું લઈએ છીએ. અને પુસ્તકને પણ મર્યાદા હોય એટલે એ પણ બહુ વિસ્તાર કરી અને સમજાવી તો ન જ શકે. આમ ઈષ્ટદેવની પૂજા, વંદન વગેરે જે કરે છે એનાથી મોહ મરે છે. આ પૂજનથી
કેવો લાભ થાય છે એનો, કે જે મોહને એને કાઢવો છે, દૂર કરવો છે. અનાદિકાળથી મોહ એવો વળગેલો છે કે જીવ સતત દુઃખી થયા કરે છે. આ ઈષ્ટદેવની પૂજા અથવા તો નમસ્કાર કરે છે, એનાથી મોહ મરે છે, આત્મશુદ્ધિ થાય છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને સંપ્રાપ્ત સમ્યક દર્શન નિર્મળ બને છે. હવે આ પૂજાથી કેટલો બધો ફાયદો. પહેલા તો મોહ જાય. કેમ? મોહ જાય તો જ આત્મદર્શન થવાનું છે ને. એટલે જેવો મોહ જતો જાય એમ એમ આત્માની શુદ્ધતા વધતી જાય અને એમ કરતા કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ. અને જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે એને આ પૂજાથી એનું સમ્યક દર્શન નિર્મળ અને નિર્મળ બનતું જાય. તેના યોગે યોગ માર્ગની ભૂમિકાઓનું સર્જન થાય છે. કેમ કે યોગ માર્ગની ભૂમિકા કે જેમાં સાવ પ્રાથમિક અવસ્થાથી કરી અને એને સતત આગળ ને આગળ જ વધવાનું છે, ઉપર ને ઉપર જ ચડવાનું છે. આ ભૂમિકાઓનું સર્જન થાય છે. પ્રથમ યોગ પૂર્વ સેવામાં ગુરુવર્ગ અને દેવતાની પૂજા કહી. હવે બીજી યોગપૂર્વક સેવા જે 4 પ્રકાર છે એમાં આ બીજો પ્રકાર, એમાં સદાચાર. સદાચારનું સેવન સુધર્મનું બીજ છે. સદાચારનું સેવન સુધર્મનું બીજ છે. સદાચાર વિનાનો ધર્મ વ્યભિચારિણી સ્ત્રીના ઉપવાસની જેમ નિષ્ફળ અને અનર્થકારી છે. સદાચારના સેવનથી આત્માની ભૂમિ કોમળ થાય છે, દયાના પરિણામોથી પ્લવિત થાય છે, દોષોનું ઉપશમન થાય છે, સદાચારથી ધૈર્ય વધે છે, વાણી, વર્તન અને વિચાર સુંદર બને છે, ગુણોનું હૈયામાં આધાન થાય છે, ચિત્તવૃત્તિઓ નિર્મળ બને છે અને કુસંસ્કારોનું ઉન્મૂલન તથા સુસંસ્કારોનું આધાન થાય છે. તેના યોગે યોગ માર્ગમાં પ્રવેશવાની ભૂમિકા સર્જાય છે. આ જે સદાચાર છે, હવે એનું સ્વરૂપ બહુ ટૂંકાણમાં કે જે આચાર વર્તનમાં પાપ ભીરુતા પ્રગટાવે, જે આચાર વર્તનમાં પાપ ભીરુતા પ્રગટાવે, વિચારમાં ઉદાત્તતા લાવે, વાણીમાં મીઠાશ અને સૌજન્યતા લાવે, અર્થાત મન, વચન અને કાયાના વ્યાપારોને પ્રશસ્ત બનાવે, તેને સદાચાર કહેવાય છે. અને આ જે સદાચાર છે એના 17 પ્રકાર છે. ખાલી આપણે એના પ્રકાર જ જોઈએ છીએ આ સ્વાધ્યાયની અંદર, કે જેમાં પહેલું સુદાક્ષિણ્ય, બીજું દયાળુપણું, ત્રીજું દીન જીવોનો ઉદ્ધાર, ચોથું કૃતજ્ઞતા, પાંચમું જનાપવાદ ભીરુત્વ, છઠ્ઠું ગુણાનુરાગ કરવો, સાતમું સર્વ સ્થળે નિંદાનો ત્યાગ કરવો, આઠમું આપત્તિમાં દીન ન બનવું, નવમું સત્વ પ્રતિપ્રજ્ઞત્વ, દસમું સંપત્તિમાં નમ્રતા, 11મું અવિરુદ્ધ કુલાચારનું પાલન, 12મું મિતભાષિતા, 13મું નિંદિત કાર્યોનો ત્યાગ કરવો, 14મું પ્રધાન કાર્યનો આગ્રહ રાખવો, 15મું સદવ્યય કરવો, 15મું સદવ્યય કરવો અને અસદવ્યયનો ત્યાગ કરવો, 16મું લોકનું અનુસરણ કરવું અને 17મું પ્રમાદનો
ત્યાગ કરવો. આ 17 પ્રકારના સદાચાર છે. આમ એક એક સદાચાર છે ને એનું ટૂંકાણમાં સ્વરૂપ જોઈએ ને તો આ 17 સદાચાર છે એના 17 પાના તો કદાચ થઈ જાય આપણે ટૂંકાણની અંદર. પણ આ બધા જ જે સદાચારના હેડિંગ જોયા એમાંના મોટા ભાગથી આપણે બધા પરિચિત તો હોઈએ જ. હવે ત્રીજી પૂર્વ સેવા તપ. તો પાપને તપાવનાર તપને પણ યથાશક્તિ કરવું જોઈએ. પાપને તપાવનાર તપ એને યથાશક્તિ કરવું જોઈએ. જે પાપને તપાવે તેને તપ કહેવાય છે. જે વિષય અને કષાયને તપાવે એટલે કે આત્માથી એને છૂટા પાડે તેને તપ કહેવાય છે. પછી આ આંતર તપ કે જેનાથી આ વિષય અને કષાયો છે એ જવા જોઈએ. અર્થાત જેનાથી વિષયનો વિરાગ પ્રાપ્ત થાય અને કસાયની સાનુબંધ હાનિ થાય તેને તપ કહેવાય છે. અને એ તપનું જે સ્વરૂપ છે એ તપનું સ્વરૂપ આમ ટૂંકાણની અંદર એક જ વાક્ય કે ઈચ્છા નિરોધ એ તપનું સ્વરૂપ છે. ઈચ્છા નિરોધ. સંસારી જીવોને સવારથી કરીને રાત સુધી કેટલા પ્રકારની અને કેવી કેવી ઈચ્છાઓ થતી હોય છે. એનો નિરોધ કરવો એને તપ કીધું. આ તપથી શું થાય તો કે તપથી મોહનીયનો ઉપશમ થાય છે. તેથી ઈચ્છાનો નિરોધ થાય છે અને આત્મા વિષય કસાયના બંધનથી મુકાય છે. પછી કહે છે તપ કેવો કરવો. કેમ કે લોકો સમજણ વગર અડધી સમજણથી અથવા તો સમજણપૂર્વક એમ અનેક પ્રકારના જીવો તપ કરતા હોય છે. તો એમાં સ્વભૂમિકાને ઉચિત અને શુભ અધ્યવસાયોનો પોષક બને તેવો તપ કરવો જોઈએ. જે તપથી આત્મહિતકર અન્ય યોગો સિધાય નહીં, ઇન્દ્રિયોની હાનિ થાય નહીં અને દુર્ધ્યાન ન થાય તેવો તપ કરવો. યથાશક્તિ પદનું આ જ રહસ્ય છે. યથાશક્તિ તપ એનું આ જ રહસ્ય છે. હવે આપણે જોઈએ તપના ટોટલ 12 ભેદ છે, 12 પ્રકાર છે અને 12માં મુખ્યપણે 2 ભેદ છે, બાહ્ય તપ અને અભ્યંતર તપ. જે તપ બીજા જોઈ શકે તેને બાહ્ય તપ કહેવાય છે અને જે તપને બીજા જોઈ ન શકે તે અભ્યંતર તપ છે. અને એમાં બાહ્ય તપના 6 ભેદ જે આપણે આ પ્રમાણે છે કે પેલું અણસણ, બીજું ઉણોદરી, ત્રીજું વૃત્તિ સંક્ષેપ, ચોથું રસ ત્યાગ, પાંચમું કાયક્લેશ અને છઠ્ઠું સંલીનતા. આ બાહ્ય તપ થયા. હવે અભ્યંતર તપના 6 ભેદ માં પેલું પ્રાયશ્ચિત, બીજું વિનય, ત્રીજું વૈયાવચ, ચોથું સ્વાધ્યાય, પાંચમું ધ્યાન અને છઠ્ઠું કાયોત્સર્ગ. આ 12 તપમાં ઉત્તરના તપ ચડિયાતા છે. એકથી એક પછી જે પેલું પછી એનાથી બીજું વધારે ચડિયાતો, એનાથી ત્રીજું વધારે ચડિયાતો, એમ ઉત્તરના ચડિયાતા છે. તો આ જે તપ છે એમાં એક ટૂંકાણની અંદર કથા લઈએ. નાગકેતુના જીવની છે કે નાગકેતુનો જીવ પૂર્વ ભવે પટેલ
અઠ્ઠમ કરી શક્યો નહોતો. હવે આ તો ખૂબ વિસ્તારથી બધી આ પૂર્વભવનો પટેલ અને અઠ્ઠમ નહોતો કરી શક્યો. એ કથાની અંદર તો ઘણું લંબાણથી બધું કીધેલું હોય, પણ આપણે ટૂંકાણની અંદર જ કે પૂર્વભવનો પટેલ અને અઠ્ઠમ નહોતો કરી શક્યો, પરંતુ અઠ્ઠમની પ્રાર્થના ઉત્કટ આકર્ષણ અને અભિલાષા એણે કરેલી. હવે આવી એની અંદર તીવ્ર ઈચ્છા અઠ્ઠમ કરવાની. એમાં એની સાવકી માતાએ એને ઊંઘમાં ઝૂંપડી ભેગો બાળી નાખ્યો. હવે આવી રીતે એને બાળી નાખ્યો, છતાં એ શુભ ભાવમાં આર્દ્ર ધ્યાન અને તિર્યંચ ગતિનો અવતાર ન પામતા પ્રાર્થના આશંસાના બળે નાગ કેતુ તરીકે મનુષ્ય અવતારને પામ્યો. ખાલી ભાવના છે તપ કરવાની, અઠ્ઠમ તપ કરવાની ભાવના પૂરી ના કરી શક્યો અને એનું મૃત્યુ થયું. એમાં સમભાવથી એને પોતાનો દેહ છોડ્યો હશે તો એને પાછો તરત જ મનુષ્ય અવતાર જ પ્રાપ્ત થયો. ઉપરાંત જન્મતા જ પૂર્વભવનું સ્મરણ થતા અઠ્ઠમ આચરણરૂપી ફળને પામ્યો. અઠ્ઠમ આચરણરૂપી ફળ એને પામ્યો અને ક્રમશઃ એ જ ભવમાં અંતે મોક્ષને પામ્યો. વિચારો, ખાલી અઠ્ઠમ કરવાની ભાવનાથી એની ગતિ કેવી થઈ અને અનુક્રમે એનો વિકાસ થતા એ જે બીજો ભાવ આવ્યો, મનુષ્ય ભાવ આવ્યો, એમાં તો એને મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. આ તપ કરવાની ભાવનાનું ફળ. તો આપણે ત્રીજી જે પૂર્વ સેવા છે એ તપ, અને એ તપ છે એ તપ શુદ્ધ ક્યારે બને? શુદ્ધ તપ તો કે જે તપના સેવનમાં બ્રહ્મચર્યનું પાલન, પ્રભુની પૂજા, કષાયોની હાનિ અને જીન આજ્ઞાનું જોડાણ હોય તો એ તપ શુદ્ધ કહેવાય છે. આ તપને માટે કહે છે કે 3 શૈલ્યથી રહિત તપ કરવો. એ કયા કયા? તો કે માયા શૈલ્ય, નિદાન શૈલ્ય અને મિથ્યાત્વ શૈલ્ય. આ 3 શૈલ્યથી રહિત તપ કરવો જોઈએ. અને હવે જે તપને માટે કહે છે કે શરીરને તપાવે એ વાસ્તવિક તપ નથી. જે તપથી આત્મા ઈચ્છા રહિત બને, શરીરની 7 ધાતુઓ શાંત પડે, અનાદિની કુવાસનાઓ શાંત થાય, વિષયોની આસક્તિઓ મંદ અને મંદતર પડતી જાય અને ક્રોધ આદિ કષાયો શાંત પડે, તેને વાસ્તવિક તપ કહેવાય છે. તો આ ત્રીજી સેવા તપ. પછી ચોથી છે મુક્તિનો અદ્વેષ. આ ચોથી સેવા. તો આપણે એ ચોથી સેવા છે એ જોઈએ. મુક્તિનો અદ્વેષ. આ સમજવા માટે થઈને જે સંસારી જીવ છે ને એને તો એમ થાય કે ને અહીંયા તો આ સંસારની અંદર ખાવું, પીવું, હરવું, ફરવું અને કેટલી બધી મજા છે, જલસા છે. શું મુક્તિ પછી એવી મજા મોક્ષમાં હશે? એટલે એને મુક્તિ પ્રત્યે આકર્ષણ જ ન હોય. પણ આ ચોથી પૂર્વ સેવા એ મુક્તિનો અદ્વેષ, એટલે કે મુક્તિ માટે થઈને એને અંદરથી તીવ્ર જિજ્ઞાસા કે મારે મુક્ત થવું જ છે અને એને માટે એને કોઈ પણ પ્રકારનો દ્વેષ નહીં. આ એક ગુણ છે. એ કેવો જબરો છે એ હવે આપણે જોઈએ કે અપુનર્બંધક અવસ્થાએ
ભાવબલની મહત્તમ અલ્પતા થવાના કારણે મુક્તિનો અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે. એ ચોથી પૂર્વ સેવા છે અને ચારે પૂર્વ સેવામાં આ મહત્વની પૂર્વ સેવા છે. જો મુક્તિ અદ્વેષ ગુણ ન હોય તો બાકીની પૂર્વ સેવા ક્યારે પણ યોગનું કારણ બનતી નથી. મુક્તિ અદ્વેષ ગુણ ન હોય તો બાકીની પૂર્વ સેવા ક્યારે પણ યોગનું કારણ બનતી નથી. એટલા માટે તેને આની મહત્તા રહેલી છે. અપુનર્બંધક આત્માને સહજ ભાવમલની અલ્પતા થવાના કારણે સંસારનો રાગ ઉત્કટ ન હોવાથી મુક્તિ પ્રત્યે અદ્વેષ ભાવ ફરીથી લઉં છું કે અપુનર્બંધક આત્માને સહજ ભાવમલની અલ્પતા થવાના કારણે સંસારનો રાગ ઉત્કટ ન હોવાથી મુક્તિ પ્રત્યે અદ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. હવે આ જે અદ્વેષ ભાવ છે એની અંદર સહજ ભાવમલની અલ્પતા એટલે કે એના વિષય કશાયો મંદ પડેલા જ હોવા જોઈએ, અલ્પ થયેલા જ હોવા જોઈએ અને સંસાર પ્રત્યેનો ઉત્કૃષ્ટ રાગ ન હોય તો આ ગુણ એની અંદર ઉત્પન્ન થાય. મુક્તિ અદ્વેષ ગુણ શ્રેયની શ્રેણી છે. ભાવબલની અલ્પતા થતા મુક્તિ અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે અને મુક્તિ અદ્વેષથી શ્રેયની શ્રેણી અર્થાત કુશળ અનુબંધની સંતતિ અર્થાત સંસારનો નાશ કરવા માટે અનુકૂળ અનુષ્ઠાનોની પરંપરા પ્રાપ્ત થાય છે. આમ સતત જીવને આગળ વધવા માટેના થઈને જે ગુણો જોઈએ એ પણ પ્રાપ્ત થતા જાય અને એની આરાધના કરવા માટે તેને જે સાધનો જોઈએ એ પણ એના પુણ્યથી એને મળતા જ જાય. એટલે ભાવબલની અલ્પતા થતા મુક્તિ અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય અને એ ગુણથી શ્રેયની શ્રેણી અર્થાત કુશળ અનુબંધની સંતતિ અર્થાત સંસારનો નાશ કરવા માટે અનુકૂળ અનુષ્ઠાનોની પરંપરા પ્રાપ્ત થાય છે. ચાર પૂર્વ સેવામાં મુક્તિ અદ્વેષની પ્રધાનતા. પૂર્વના ચાર ભેદોમાં મુક્તિ અદ્વેષ ગુણની શ્રી જિનેશ્વરો વડે પ્રશંસા કરાય છે. કારણ કે તે ગુણ પ્રાપ્ત થતા સાધક મુક્તિના ઉપાયોમાં મલિનતા આવે તેવી ચેષ્ટા કરતો નથી. હવે આ મુક્તિ અદ્વેષ ગુણ છે એની પ્રશંસા તો ખુદ જિનેશ્વર ભગવંતોએ કરી છે અને એ મુક્તિ અદ્વેષ ગુણથી અનેક ગુણો પ્રાપ્ત થાય અને મુક્તિના ઉપાયમાં મલિનતા આવે એવી તો પછી સાધક ચેષ્ટા કરે જ નહીં. મુક્તિ અદ્વેષથી પ્રાપ્ત થતો ગુણ વૈભવ અને તેનાથી મુક્તિ તરફ થતી પ્રગતિ એ હવે આપણે જોઈએ. એક તો ગુણ વૈભવ અને તેનાથી મુક્તિ તરફ થતી પ્રગતિ. હવે એનામાં એક પછી એક જોઈએ કે મુક્તિ અદ્વેષ ગુણથી મહાપાપની નિવૃત્તિ થાય છે. મુક્તિ અદ્વેષની હાજરીમાં જ ધર્મ અનુષ્ઠાન તદ હેતુ અનુષ્ઠાન બને છે. જે અનુષ્ઠાન સદ અનુષ્ઠાનનું કારણ બને તે તદ હેતુ અનુષ્ઠાન કહેવાય છે. મુક્તિ અદ્વેષ ગુણ પ્રાપ્ત થયા પછી જ શાસ્ત્ર શ્રવણમાં રુચિ પ્રગટે છે અને શ્રવણ પછી બુદ્ધિ માર્ગાનુસારી બને છે. મુક્તિ અદ્વેષ ગુણ સંસાર પરિભ્રમણનો ક્રમશઃ ઘટાડો કરે છે.
આથી સત્ક્રિયાના રાગનો પ્રયોજક મુક્તિ અદ્વેષ ગુણ સદ અનુષ્ઠાનોનો પ્રાણ છે અને આવો જ મુક્તિ અદ્વેષ અંતર વિના ગુણ રાગનું બીજ છે. ફરીથી લઉં છું આ કે જે આગળ કીધું કે મુક્તિ અદ્વેષ ગુણ સંસાર પરિભ્રમણનો ક્રમશઃ ઘટાડો કરે છે. તેથી સત્ક્રિયાના રાગનો પ્રયોજક મુક્તિ અદ્વેષ ગુણ સદ અનુષ્ઠાનોનો પ્રાણ છે અને આવો જ મુક્તિ અદ્વેષ અંતર વિના ગુણ રાગનું બીજ છે. ગુણ રાગ એટલે કે ગુણો પ્રત્યેનો રાગ, એનું એ બીજ. મુક્તિ અદ્વેષ ગુણથી જ ક્રિયાકાળમાં શુભ ભાવની અખંડિત ધારા પ્રાપ્ત થાય છે. શુભ ભાવની ધારા પ્રાપ્ત થતા સત સાધકને જેમ સિદ્ધિ નજીક હોવાથી કોઈ ભય લાગતો નથી, પરંતુ અંતરમાં આનંદ થાય છે, તેમ સાધકને સંસાર ભય સતાવતો નથી. તો આ ભય છે એ જાય જીવને મુક્તિ અદ્વેષ ગુણથી. ભય ઓછો થાય અથવા તો ભય ઘટવા માંડે અને પછી ભય જાય. પછી મને નજીકમાં મુક્તિ પ્રાપ્ત થશે જ, મારો મનોરથ પૂર્ણ થશે જ, આવી ખાતરી થવાથી તે ક્રિયાઓના અનુરાગવાળો બને છે. મોક્ષનો નિર્ણય થતા શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધાથી ચિત્ત પ્રસન્ન બની જાય છે. વીર્ય ઉલ્લાસ પ્રગટે છે. તેનાથી ઉત્તમ કોટીની સ્મૃતિ પ્રાપ્ત થાય છે. ચિત્ત સમાધાનવાળું થાય છે અને તેનાથી યોગ માર્ગની સ્થિરતાને પ્રાપ્ત કરે છે. આમ આ ચાર જે ગુણો છે એ યોગ માર્ગમાં પ્રવેશવાની વાત આવી, પણ એમાં પણ આજે ચોથો મુક્તિ અદ્વેષ કે જે ગુણનો વિકાસ થાય તો અનુક્રમે જે આપણે ક્રમિક રીતે એને શું ગુણો પ્રાપ્ત થાય એ જોયું, પછી એને યોગ માર્ગની સ્થિરતાની પ્રાપ્તિ થાય. આમ આ અપુનર્બંધક અવસ્થા એટલે કે આત્મવિકાસનો ક્રમ નિગોદથી કરી અને અપુનર્બંધક અવસ્થા સુધી આપણે સ્વાધ્યાયમાં લીધું અને એ રીતે આ અપુનર્બંધક અવસ્થા એનો અભ્યાસ કરવો એ એક મુમુક્ષુ માટે થઈને અત્યંત જરૂરી છે. કેમ કે એ પોતે જે પણ કરે છે એ શ્રદ્ધાથી કરી રહ્યો છે, પણ એ શ્રદ્ધાની સાથે સાથે જે આંતરિક રીતે એનો કઈ રીતે વિકાસ થાય છે, શું થાય છે, કયા કયા ગુણોની પ્રાપ્તિ થાય છે, આ બધાનો એને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવતો જાય. બીજી રીતે કહીએ તો તત્વજ્ઞાનની સમજણ સહ એ આ બધી જ વસ્તુઓ સમજતો થાય અને સમજતો થાય તો એને એમ થાય કે ખરેખર હું પેલા ક્યાં હતો અને અનુક્રમે મારો વિકાસ થતા થતા હું આજે ક્યાં સુધી પહોંચી ગયો. તો હું અહીંયા સુધી પહોંચ્યો અને મારે હવે ક્યાં સુધી પહોંચવાનું છે એનો ખ્યાલ આવે, અને એ ખ્યાલ આવે અને પછી અંદરથી ખૂબ જ ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ સહ એ પોતાનો પુરુષાર્થ, આગળ વધવા માટેનો પુરુષાર્થ સતત ચાલુ જ રાખે. આમ આ અપુનર્બંધક અવસ્થા એટલે કે પ્રથમ ગુણસ્થાનક. આ અપુનર્બંધક અવસ્થા આવી એટલે જીવ પેલા ગુણસ્થાનકની અંદર સ્થિર થઈ ગયા. પેલા ગુણસ્થાનકમાં આવ્યો એટલે જે યોગ દ્રષ્ટિની સજાઈ છે એ સજાઈ કે જેના 8 અંગ છે
એમાં પછી એને 4 અંગની પ્રાપ્તિ થાય. અને એ જે 4 અંગ છે એ પ્રાપ્તિ થાય, એ અંગ કયા કયા, શું, કેમ, એ પણ સ્વાધ્યાયની અંદર આપણે લેવું કે ન લેવું એ મારે હજી નિર્ણય કરવાનો છે. પણ એ ખરેખર યોગ માર્ગમાં એને પ્રવેશ કર્યો અને પછી એ જે યોગના અંગ છે કે જેમાં મિત્રા દ્રષ્ટિ છે, બલા દ્રષ્ટિ છે વગેરે, જે પ્રથમ 4 દ્રષ્ટિ છે એ 4 દ્રષ્ટિનો એ આરાધક બને છે. તો અહીંયા આપણે આપણો સ્વાધ્યાય અટકાવીએ છીએ, પણ દરેક મુમુક્ષુએ પોતે અંતર્મુખ થઈ અને અવલોકન કરવાનું છે કે આ અવસ્થા, આ પુનર્બંધક અવસ્થાના ગુણો મારી અંદર કેટલા પ્રમાણમાં છે, કેટલા છે. કેમ કે આ પહેલા ગુણસ્થાનકના જીવે કૂદકો મારી અને ચોથા ગુણસ્થાનકે જવાનું છે. એ જવા માટે થઈને પહેલા ગુણસ્થાનકમાં એનો પાયો એકદમ બળવાન અને મજબૂત હોવો એ અત્યંત જરૂરી છે. કેમ કે ગ્રંથિભેદ કરવો એ જેવી તેવી વાત નથી. અનાદિથી એ જે ગ્રંથિભેદ નથી કરી શક્યો, એ ગ્રંથિભેદ કરવાને માટે થઈને પહેલા ગુણસ્થાનકનો એનો પાયો એને બળવાન અને મજબૂત બનાવીએ જ છૂટકો છે. આટલી વાત કર્યા પછી હવે આપણી જે જૂન મહિનાની જે શિબિર છે એના માટે મેં ગયા સ્વાધ્યાયની અંદર પણ વાત કરેલી હતી કે એ પણ 2 દિવસની 2 શિબિર રાખેલી છે. અને એમાં 6મી અને 7મી જૂન એ પ્રથમ શિબિર અને 20મી અને 21મી જૂન એ બીજી શિબિર. અને આ બંને શિબિરની અંદર પરમ પૂજ્ય કાળીદાસભાઈના પત્રો સ્વાધ્યાયની અંદર આપણે લેવાના છીએ, કે જેમાં પત્ર નંબર 7 અને 8 ખૂબ જ મહત્વના પત્રો, સાધકને માટે થઈને તો ખૂબ જ મહત્વ ધરાવે. અને પૂજ્ય સૌભાગભાઈનો દેહ વિલય દિવસ આવે છે કે જે દિવસ આપણે આશ્રમની અંદર, શાયલા આશ્રમની અંદર ઉજવીએ છીએ. અને રાજકોટ, મોરબી, અમદાવાદ એમ અલગ જગ્યાએથી 300-400 મુમુક્ષુઓ એ દિવસે આપણે ત્યાં પધારતા હોય છે. અને આખો દિવસ સતત સ્વાધ્યાય, ભક્તિ અને સત્સંગ ચાલતા હોય છે. પણ આ કોરોનાનો ઉપદ્રવ કે જેનાથી આપણે તો હવે જ્યાં છીએ ત્યાંથી પ્રવાસ તો કરી શકતા નથી. એટલે આપણે સૌભાગભાઈનો જે દેહ વિલય દિન છે એ 15મી જૂન છે, પણ 14મી જૂને રવિવાર હોવાથી આપણે સૌભાગભાઈના દેહ વિલય દિન નિમિત્તે 14મી જૂને સ્વાધ્યાય રાખેલો છે. એનો આપ બધા ખ્યાલમાં રાખશો. બસ આટલી વાત કરી અને હું વિરમું છું. સદગુરુ દેવ કી જય.